નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ગણિત વિષયની અંદર બાદબાકીની મૂળભૂત ક્રિયા વિશે શીખીશું. તો અગાઉના વિડીયોમાં આપણે 2 અંકની સાદી અને દસકાવાળી બાદબાકી શીખી ગયા. આ વિડીયોમાં આપણે 3 અંકની દસકાવાળી બાદબાકી શીખીશું. તો ચાલો શીખીએ. સૌ પહેલું ઉદાહરણ છે 543 ઓછા 125. તો 543માંથી 125 બાદ કરવા માટે સૌપ્રથમ આપણે એકમના સ્થાનથી બાદબાકી શરૂઆત કરીએ. તો એકમના સ્થાનમાં 3 ઓછા 5 છે, તો 3માંથી 5 જાય નહીં. એના માટે આપણે દશકના સ્થાનમાં રહેલ 4 ઉપરથી દસકો લઈ અને 3 ઉપર મૂકીશું, જેથી 10 અને 3 13 થશે. જ્યારે 4 ઉપર એક સંખ્યા ઘટી જશે, એટલે માટે ત્યાં 3 બાકી રહેશે. હવે 10 અને 3 13, 13માંથી 5 બાદ કરીએ તો સૌપ્રથમ આપણે 13 લાઈન દોરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. હવે એમાંથી 5 બાદ કરીએ. 1 2 3 4 5. 13માંથી 5 બાદ કરવાથી કેટલા બાકી રહે ચાલો ગણીએ. 1 2 3 4 5 6 7 8. આમ 13 ઓછા 5 બરાબર 8. હવે દશકના સ્થાનની સંખ્યાની બાદબાકી કરીએ તો દશકના સ્થાનમાં 4 ઉપર 3 બાકી રહ્યા, માટે 3 ઓછા 2 બરાબર 1. અને 100ના સ્થાનની બાદબાકી કરીએ તો 100ના સ્થાનમાં 5 ઓછા 1 છે, માટે 5 ઓછા 1 બરાબર 4. આમ 543 ઓછા 125 બરાબર 418. ચાલો એના પછી બીજું ઉદાહરણ જોઈએ. બીજો દાખલો છે 670 ઓછા 254. તો 670માંથી 254 બાદ કરવા માટે આપણે એકમની સંખ્યાની બાદબાકી કરીશું. તો એકમના અંકમાં ઉપર 0 છે, તો 0માંથી 4 બાદ થાય નહીં. તેના માટે આપણે દશકના સ્થાનમાં રહેલ 7 ઉપરથી દસકો લઈ અને એકમના સ્થાનમાં 0 ઉપર મૂકીશું, જેથી 7 ઉપર એક સંખ્યા ઘટી જશે, એટલા માટે ત્યાં 6 બાકી રહેશે. હવે 10માંથી 4 બાદ કરીએ તો 10 ઓછા 4 બરાબર 6. ત્યારબાદ દશકના સ્થાનમાં 6 બાકી રહ્યા, માટે 6 ઓછા 5 બરાબર 1. અને 100ના સ્થાનની બાદબાકી કરીએ તો 100ના સ્થાનમાં 6 ઓછા 2 છે, માટે 6 ઓછા 2 બરાબર 4. આમ 670 ઓછા 254 બરાબર 416. ચાલો હવે ત્રીજું ઉદાહરણ જોઈએ. ત્રીજું ઉદાહરણ છે 865 ઓછા 397, જેની અંદર એકમના સ્થાનની બાદબાકી કરીએ તો એકમના સ્થાનમાં 5 ઓછા 7 છે, તો 5માંથી 7 બાદ થાય નહીં. તેના માટે આપણે દશકના સ્થાનમાં 6 છે, તો એના ઉપરથી દસકો લઈ અને 5 ઉપર મૂકીશું, જેથી 6 ઉપર 5 બાકી રહેશે. હવે 10 અને 5 15 થશે, તો 15માંથી 7 બાદ કરવા માટે સૌપ્રથમ આપણે 15 લાઈન દોરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. હવે 15માંથી 7 બાદ કરવા માટે 7 બાદ કરીએ. 1 2 3 4 5 6 7. તો 15માંથી 7 બાદ થાય તો કેટલા બાકી રહે ચાલો ગણીએ. 1 2 3 4 5 6 7 8. આમ 15 ઓછા 7 બરાબર 8. હવે દશકના સ્થાનમાં જોઈએ તો દશકના સ્થાન ઉપર 6 ઉપર 5 બાકી રહ્યા, તો 5માંથી 9 જતા નથી, માટે હજુ પણ આપણે એના પછી 100ના સ્થાન પરથી દસકો લેવો પડે. તો 100ના સ્થાનમાં 8 છે, તો 8 ઉપરથી દસકો લઈ અને 5 ઉપર મૂકીશું, જેથી 10 અને 5 15 થશે, અને 8 ઉપર એક સંખ્યા ઘટી જશે, એટલે કે ત્યાં 7 બાકી રહેશે. હવે 10 અને 5 15 છે, તો 15માંથી 9 બાદ કરવા માટે આપણે 15 લાઈન દોરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
14, 15. 15માંથી 9 બાદ કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 15 ઓછા 9 બરાબર કેટલા બાકી રહે? 1, 2, 3, 4, 5, 6. તો 15 ઓછા 9 બરાબર 6. હવે 100ના સ્થાન ઉપર 8 ઉપર 7 બાકી રહે તો 7 ઓછા 3 બરાબર 4. આમ 865 ઓછા 397 બરાબર 468. ચાલો એના પછી ચોથું ઉદાહરણ જોઈએ. ચોથું ઉદાહરણ છે 704 ઓછા 569. તો 704માંથી 569 બાદ કરવા માટે સૌપ્રથમ આપણે એકમના સ્થાનની બાદબાકી કરીશું. એકમના સ્થાન ઉપર 4 ઓછા 9 છે તો 4માંથી 9 બાદ થાય નહીં, માટે દશકની સંખ્યા પરથી દશકો લઈએ તો દશકના સ્થાન પર 0 છે તો તેના ઉપરથી દશકો લઈ શકાય નહીં, માટે 100ના સ્થાન ઉપરથી આપણે દશકો લઈ અને 4 ઉપર મૂકીશું. અને દશકના સ્થાનમાં 0 છે તો ત્યાં આપણે 9 મૂકવા પડે અને 7 ઉપર 6 બાકી રહેશે. હવે આપણે બાદબાકી કરીએ તો 10 અને 4 14 થશે. તો 14 ઓછા 9 કરવા માટે આપણે સૌપ્રથમ 14 લાઈન દોરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. 14માંથી 9 બાદ કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો 14 ઓછા 9 બરાબર કેટલા રહે? ચાલો ગણીએ. 1, 2, 3, 4, 5. આમ 14 ઓછા 9 બરાબર 5. હવે દશકના સ્થાન ઉપર આપણે 0 ઉપર 9 મૂક્યા છે તો 9 ઓછા 6 તો 9માંથી 6 જાય તો 3 બાકી રહે. અને 100ના સ્થાનમાં 7 ઉપરથી દશકો લીધો એટલે 7 ઉપર 6 બાકી રહ્યા, માટે 6 ઓછા 5 બરાબર 1. આમ 704 ઓછા 569 બરાબર 135. ચલો હવે છેલ્લું ઉદાહરણ જોઈએ. છેલ્લું ઉદાહરણ છે 700 ઓછા 258. તો 700માંથી 258 બાદ કરવા માટે આપણે એકમના સ્થાનની બાદબાકી કરીશું. તો એકમના સ્થાનમાં 0 ઓછા 8 છે તો 0માંથી 8 જાય નહીં, તો દશકના સ્થાનમાંથી દશકો લેવો પડે, પણ દશકના સ્થાનમાં પણ 0 છે, માટે આપણે 100ના સ્થાન પરથી દશકો લઈશું. તો 100ના સ્થાન ઉપરથી દશકો લઈ અને એકમના સ્થાનમાં મૂકીએ અને વચ્ચે દશકના સ્થાન ઉપર આપણે 9 મૂકીશું અને 7 ઉપરથી દશકો લીધો 100ના સ્થાન પરથી એટલે 7 ઉપર 6 બાકી રહેશે. હવે આપણે બાદબાકી કરીશું તો 10 ઓછા 8 બરાબર 2, 9 ઓછા 5 બરાબર 4 અને 6 ઓછા 2 બરાબર 4. આમ 700 ઓછા 258 બરાબર 442. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે જુદા જુદા પ્રકારના 5 દાખલા શીખ્યા. તો આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બનશે. હવે સ્ક્રીન ઉપર જે 5 દાખલા આપેલા છે તેનો તમે ઘરે જાતે પ્રયત્ન કરીને ઉત્તર મેળવજો. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઈક અને શેર અવશ્ય કરજો અને આવા જ વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો.